ભારતીયોને સોના પ્રત્યે પ્રેમ છે એ કોઈ નવી વાત નથી, પણ હવે તેમનો આ પ્રેમ વ્યક્ત કરવાની એક રીત બદલાઈ છે. ભારતમાં સોનું હંમેશા સેવિંગ્સ એટલે કે બચતનું પ્રતીક રહ્યું છે, પરંતુ હવે બચતનું માધ્યમ બદલાઈ રહ્યું છે. લગ્ન પ્રસંગે સોનું ખરીદવું કે ઘરમાં પરંપરાના ભાગરૂપે સોનું ખરીદવું એ પ્રથા તો હજુ ચાલુ જ છે, પણ સાથે જ નવો એક ટ્રેન્ડ ઉમેરાયો છે ઈ ગોલ્ડનો. તાજેતરના બે સમાચાર આ બદલાતી માનસિકતાની એક સાબિતી સ્વરૂપ છે. લોકો હવે જ્વેલરીની દુકાન કરતાં મોબાઈલ એપ્સ પર ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ કરતા થઈ ગયા છે. આવું કહી રહ્યા છે તાજેતરમાં સામે આવેલા આંકડાઓ. માત્ર 2026ના પહેલા 6 મહિનામાં એટલે જાન્યુઆરીથી લઈ અને જૂન સુધીમાં જ ડિજિટલ ગોલ્ડનું વેચાણ લગભગ 3 ગણું વધી ગયું છે. આ સમયગાળા દરમિયાન એનો વેપાર 17,500 કરોડથી પણ વધુ થયો છે. છેલ્લા 15 વર્ષમાં જોઈએ તો ભારતમાં ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટનો વિકાસ કંઈક જુદી રીતના થયો છે. પહેલો તબક્કો હતો કે જ્વેલરી અને ગોલ્ડ કોઈન, બીજો તબક્કો હતો ગોલ્ડ ETF, ત્રીજો તબક્કો હતો સોવરેન ગોલ્ડ બોન્ડ, ચોથો તબક્કો હતો ડિજિટલ ગોલ્ડ. આ ઇવોલ્યુશન ખૂબ મહત્વનું છે, કારણ કે હવે લોકોને ગોલ્ડ આમ ઘરે રાખવાની જરૂર નથી. એ તમારી પાસે માત્ર મોબાઈલમાં હોય એટલે તમે વિચાર કરો કે તમારો એક મોબાઈલ છે એની અંદર જ તમે એમ કહો કે 5 તોલો સોનું પડ્યું છે, તો એ શક્ય છે. એ લોકોને ધીમે ધીમે સમજાઈ રહ્યું છે. ડિજિટલ ગોલ્ડ આટલું પોપ્યુલર અને એટ્રેક્ટિવ થવાના ઘણા કારણો છે. દુનિયામાં જીઓપોલિટિકલ ટેન્શન, મોંઘવારીનો ડર, શેર બજારમાં એક વોલેટિલિટી પ્લસ માઇનસ રોજનું થવા માંડ્યું, સેન્ટ્રલ બેંક્સ દ્વારા સતત ગોલ્ડની ખરીદી કરવામાં આવી, અને સૌથી મોટું કારણ યુપીઆઈ અને ફિનટેક એપ્સ. આજે કોઈ પણ વ્યક્તિ 10 રૂપિયા, 50 રૂપિયા કે 100 રૂપિયા જેટલું પણ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકે છે. કોઈ લોકરની જરૂરત છે નથી, કોઈ જ્વેલરની દુકાને જવાની જરૂરત, ખાલી તમારા એપમાંથી તમે ગોલ્ડ ખરીદી શકો છો. હવે વાત કરીએ બીજા સમાચારની. આરબીઆઈના સોવરેન ગોલ્ડ બોન્ડ 2019 ને 20ની જે સિરીઝ 8માં જેમણે લગભગ 6 વર્ષ પહેલાં લગભગ 1 લાખનું જેણે રોકાણ કર્યું હતું, એમનું રોકાણ આજે 3.5 લાખ રૂપિયા જેટલું થઈ ગયું છે. એટલું જ નહીં, દર વર્ષે 2.5% જેટલું વ્યાજ પણ મળ્યું. અને જો આરબીઆઈ પાસે નિયમ મુજબ પ્રીમેચ્યોર રિડમ્પશન કરવામાં આવ્યું હોય તો કેપિટલ ગેઇન ટેક્સમાંથી પણ તમને રાહત મળે છે. પણ સરકાર માટે એસજીબી સ્કીમ ખૂબ ખર્ચાળ બનવા લાગી, કારણ કે સરકારને ગોલ્ડ પ્રાઇસ મુજબ રિડેમ્પશન પણ આપવું પડે અને માથે 2.5% ઇન્ટરેસ્ટ પણ ચૂકવવું પડે. તેથી હાલમાં નવી સોવરેન ગોલ્ડ બોન્ડ સિરીઝ બહાર પાડવામાં નથી આવી રહી. એટલે ગોલ્ડમાં રોકાણ માટે લોકો હવે 3 રસ્તા પસંદ કરી રહ્યા છે. એક ડિજિટલ ગોલ્ડ, બીજું ગોલ્ડ ETF અને ત્રીજું ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ. એટલે ફિઝિકલ ગોલ્ડમાંથી પૈસો હવે પેપર અને ડિજિટલ ગોલ્ડ તરફ શિફ્ટ થઈ રહ્યો છે. કોઈ આમાં તમને 3 જે જગ્યા બતાડી એમાં ફિઝિકલ ગોલ્ડની ડિલિવરીની હજી ક્યાંય વાત આપણે નથી કરી રહ્યા. ડિજિટલ ગોલ્ડનો સૌથી મોટું જે ગ્રોથ ડ્રાઈવર એ ગોલ્ડ નથી પણ યુપીઆઈ છે. વિચારો, જો ફોનપે, જીપે, પેટીએમ ના હોત તો ડિજિટલ ગોલ્ડ 3 ગણું વધ્યું હોય એવું મને શક્ય નથી લાગી રહ્યું. એટલે સ્ટોરી ગોલ્ડ વિશે નથી, સ્ટોરી એક આખી ફિનટેક ઇકોનોમી વિશેની છે. તમે કહી શકો કે યુપીઆઈ એ માત્ર પેમેન્ટમાં ક્રાંતિ નથી લાવી, એણે ગોલ્ડ ખરીદવાની પણ એક આખી રીત બદલી નાખી છે. આજ સુધી આપણે માનતા હતા કે ડિજિટલ ગોલ્ડ એટલે તનિષ્ક, ફોનપે કે પેટીએમ જેવી એપ્સનો એક આખો મોટો બિઝનેસ, પણ હવે એવું નથી. આજે ઓગમોન્ટ જેવી કંપનીઓ સીધા જ્વેલર્સ માટે ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ બનાવી રહી છે. એટલે કોઈ પણ સ્થાનિક જ્વેલર પોતાના ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ એસઆઈપી, ગોલ્ડ લોન અને પછી એ જ ગોલ્ડને જ્વેલરીમાં કન્વર્ટ કરવાની સેવા આપી શકે છે. આ ગુજરાત માટે ખૂબ મહત્ત્વની વાત છે.
ગુજરાતમાં હજારો નાના અને મધ્યમ જ્વેલર્સ છે. પહેલાં તેમનું બિઝનેસ મોડલ હતું કે ગ્રાહક આવ્યો અને તેણે જ્વેલરી ખરીદી એટલે વ્યવહાર પૂરો. હવે નવું મોડલ બનશે. ગ્રાહક દર મહિને 500 કે 1000 રૂપિયાનું ડિજિટલ ગોલ્ડ તમારી પાસેથી ખરીદશે. એસઆઈપી ચાલુ રાખશે. પછી એ જ ગોલ્ડમાંથી જ્વેલરી તમે જ બનાવશો. એટલે જ્વેલર હવે માત્ર સેલર નહીં પણ એક વેલ્થ પાર્ટનર બની શકે એવી એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઈ છે. અત્યાર સુધી ભારતની ગોલ્ડ સ્ટોરી કેટલું સોનું વેચાયું એની હતી. હવે નવી ગોલ્ડ સ્ટોરી કોણ ગોલ્ડ ઇકોસિસ્ટમ પર કબજો કરશે તેની છે. એક બાજુ પરંપરાગત જ્વેલર્સ છે, બીજી બાજુ ફિનટેક અને ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ્સ છે. એટલે સોનું તો વેચવાનું જ છે, પણ કયા ફોર્મમાં વેચાય છે તેનો બિઝનેસ નવી ટેકનોલોજી સાથે કઈ રીતે જોડાય છે તે જોવું ખરેખર રસપ્રદ બની રહેવાનું છે. તમે વિચાર કરો કે તમે તમારા નજીકના જ્વેલર પાસે જાઓ અને તમને કહે કે સાહેબ અત્યારે છે ને સોનાનો ભાવ થોડો વધે એવું લાગે છે, તમે ગોલ્ડ ખરીદો એના કરતાં મારી સાથે ગોલ્ડ એસઆઈપી લો અથવા ડિજિટલ ગોલ્ડ તમે મારી પાસેથી લો, ફિઝિકલ ડિલિવરીની કોઈ જરૂર જ નથી. તમારો જ જ્વેલર તમને ગોલ્ડ કરતાં એ ગોલ્ડનું એક ડિજિટલ સ્વરૂપ વેચી શકે છે. આ રિયાલિટી છે અને આ શક્ય હું ને તમે નજીકના ભવિષ્યમાં જ થતા જોશું.